यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ફાઇનલી કેમ્પ છોડવાનો વારો આવી ગયો છે. સામાન બામાન બધો આપણો બહાર આવી ગયો છે અને જોઈ લો સવારના કેમ્પની ખૂબસૂરતીને અહીંયા ઘણી બધી રીલો કરીને નાચ્યા કર્યા એ બધું ઇન્સ્ટાગ્રામ ઉપર છે અને મારા વાઈફના ઓલા ઉપર છે તો તમને ત્યાં જોવા મળી જશે ઇન્સ્ટાગ્રામ પર. તો હવે રજા લઈએ અને જઈએ ફરીથી રણ ઉત્સવમાં. તો મિત્રો ફરીથી એકવાર અમે રણમાં જઈએ છીએ સવારના ટાઈમ પર. તો જોઈ લો અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયું છે રણ અને ઠંડો એવો પવન આવે છે અને જોઈ લો આખા બસમાં આપણા જ બધા છે. આ નવા એટલે જૂના જ છે. હા જૂના નવા છે. ચલો હવે એન્ટ્રી કરી ચૂક્યા છે રણની અંદર. હવે ત્યાં વ્હાઇટ ડેઝર્ટ આગળ પહોંચીને આપણે ફરીથી એકવાર વિડીયો શૂટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ જોઈ લો વ્હાઇટ ડેઝર્ટ, જોઈ લો સફેદ રણ એકદમ સ્નોઈ. તો આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે વ્હાઇટ ડેઝર્ટમાં. એકદમ સફેદ ચાંદી જેવું ડેઝર્ટ. મિત્રો જોઈ લો સફેદ રણ. આ છે સ્વર્ગનું જન્નત, ધરતીનું જન્નત. રણ ઓફ કચ્છ, સફેદ વ્હાઇટ ડેઝર્ટ. તો અમે મિસ કરી ગયા પણ સારું મિસ કરી ગયા. રાતના જે સવારનો નજારો છે એ રાતમાં એટલો નથી દેખાતો. તો જોઈ લો સવારનો નજારો. ચલો હવે ઉતરી છીએ આપણે. જોઈ લો પેરાશૂટની રાઈડ પણ છે, મશીનવાળી એ પણ. જોઈ લો હા પાછળ પંખો ને જો કેવી રીતના સરસ ઉડે છે. જો વ્હાઇટ રનનો નજારો જોવો હોય તો તમને આમાં બેસીને જોવું પડે. તો આના બી કંઈ કોસ્ટ એક્સ્ટ્રા હશે, ખબર નહીં. તો ચલો હવે આપણે થોડું દૂર છે કેમ કે અહીંયા શું છે કે અહીંયા એટલું મીઠું નથી પણ ત્યાં જોઈ લો એકદમ આમ તમને લાંબેનો નજારો દેખાડી દો. હા આ છે ધરતીનું સ્વર્ગ, વ્હાઇટ ડેઝર્ટ. જોઈ લો અમારા બસવાળા બધા એકદમ રાધા કૃષ્ણ કાનુડા બનીને રેડી થઈ ગયા છે. ઝૂલો ઝૂલો રે રાધા ઝૂલો. અહીંયા માસી બી એકદમ કાનુડા બની ગયા છે, સાથે નંદ ગોપાલા. ત્યાં જોઈ લો બધા જ કપડાં પહેરીને રેડી થાય છે. બધા લોકોએ કચ્છનો આઉટફિટ પહેરીને રેડી છે અહીંયા બધા જ. ગાગર તો રણમાં આવીને બધા જ એન્જોય કરે છે, નાનેથી લઈને મોટા, જવાનથી લઈને એજન્ટ સુધીના પણ જોઈ લો અહીંયા એકદમ ફૂલ એન્જોયમાં છે. અહીંયા અમારા દેવા માસા સાથે એમના ફ્રેન્ડ છે સુરતવાળા. તો રાત કરતા તમને સવારનો નજારો કેવો લાગ્યો કચ્છનો? સારું થયું આપણે રાતના મિસ કરી નાખ્યું અને સવારના આવ્યા. સવારના ગીરદા પણ ગરદી પણ નથી, પ્લસ આપણે આખો નજારો જોવા મળે છે કચ્છનો. હીરુભાઈ ભાઈ હીરુભાઈ શાંત બેઠા તો કેવું લાગે? મિતેશભાઈ અમારા કોડી ઓલા છે ટૂર ઓર્ગેનાઇઝર. હું એમનું ઇન્સ્ટાગ્રામનું હેન્ડલ બી તમારે નાખી દઈશ. એમનું ટ્રેવલનું જે છે travelis.com એ પણ તમને હું ઉપર નાખી દઈશ. જરૂર તમે કોન્ટેક્ટ કરજો કેમ કે વર્લ્ડ ક્લાસ ટૂર અમને તો બહુ ગમી. ફેસિલિટીઝ બી બધી સારી હતી, જમવાનું બી બહુ સારું હતું. જરૂર સંપર્ક કરજો. હું નંબર બી નાખી દઈશ મિતેશભાઈનો, મિતેશભાઈ ગોહિલ. થેન્ક યુ. તો આ છે અમારા મિતેશભાઈ. અને મિતેશભાઈ ભલે આપણે સાંજનું મિસ કરી ગયા પણ જે સવારનો જે નજારો છે એક નંબર ખરેખર. અને કોઈ બી ટ્રેવલ ક્યાંય બી તમે કોન્ટેક્ટ કરજો, રિઝનેબલ બી છે અને બહુ સરસ છે. તમે એન્જોય કરશો ખરેખર.
અમે 90 માણસ આવ્યા છે પણ એમ નથી લાગતું કે બહુ વધારે છે. એકદમ ઇઝીલી કોર્ડિનેટ કરી નાખેલું છે, આરામથી હેન્ડલ થાય છે. એટલે હી કેન હેન્ડલ અ બલ્ક ઓફ ગ્રુપ્સ, સો યુ કેન જસ્ટ કોન્ટેક્ટ ધેમ. થેન્ક યુ વેરી મચ. ચાલો, અહીંયા અમારા મેડમજીએ બી અહીંયાના કપડાં ધારણ કરી લીધા છે, અહીંયાનું કલ્ચર અપનાવી લીધું છે. અને દિવ્યાભાઈ તો શાહરુખ ખાન લાગે છે, આમ મફલર ઓઢીને. હા, તો અને જોઈ લો, હા અમે કેટલા દૂર આવી ગયા છે. અહીંયા જોઈ લો, રણ છે, એકદમ વ્હાઈટ રણ. ફ્રેન્ડ્સ જોઈ લો, બધાએ કલ્ચર ડ્રેસ પહેરી લીધો છે અહીંયા. હવે ઘુમર સુમર ગરબા રાસ પદ્માવતી માયાવતી ચંપાવતી બધા ડાન્સ ચાલુ કરી નાખો. આ છે સફેદ રણનો ઉત્સવ, સફેદ રણની રમઝટ. તો 1 2 3 સ્ટાર્ટ. ઘુમર ઘૂમ્યો રે, એ ઘુમર ઘૂમ્યો રે. તો ઘુમર કરવા માંડી ગયા છે. કોઈ બટેટા માંગ, ગોલ ચકેરી કરો. કેસરીયો રંગ તને લાગ્યો લા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો લલા. જે પણ બી બધા ગરબા કરશે બધાને જીતુભાઈ તરફથી એનર્જી ડ્રિંક. જે કોઈ બી સારા ગરબા કરશે ને મિતેશભાઈ તરફથી એનર્જી ડ્રિંક. घूमरो घूमरो श्याम रंग घूमरो 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 सांग रंग घूमरो आए है किस बगिया से हो મિત્રો ઉભા થાઓ, ચલો ફટાફટ. જોઈ લો બધા જ રેડી થઈ ગયા છે. વિજુભાઈ, સાધના મામી, જોઈ લો આ મામીનું નામ ભૂલી ગયો. અહીંયા માસી, પેલી માસી, બધી જ માસી, રમેશ મામા. હાય હલો, ચલો ઘરે ચલો, હજી ઘણી બધી જગ્યાએ જવાનું છે. રણોત્સવની જય. તો ઘણી મજા કરી, ઘણું એન્જોય કર્યું. રાત કરતા તો વધારે દિવસમાં મજા આવી. કાલે અમે ગરદીમાં હતા તો આમના નામથી જ આપણે કામ થઈ ગયું. બરાબર, બસમાં ગુસ્સા. જિંદાબાદ એરફોર્સ, ઇન્ડિયન એરફોર્સ. જોઈ લો, અમે રણ ઓફ કચ્છમાંથી બહાર આવી ગયા, વ્હાઇટ ડેઝર્ટમાંથી. અહીંયા કેમેલ રાઇડ બી છે, તો તમને આવવું હોય તો અહીંયા તમે કેમેલ રાઇડ બી એન્જોય કરી શકો છો. અને આજે છે 26મી જાન્યુઆરી, તો અમે જે રણ ફરવા આવ્યા હતા એ 26 જાન્યુઆરી આવ્યા હતા. અને ઘણો મજા આવી ગઈ, ખૂબ આનંદ થયો. તો જોઈ લો, દૂર દૂર સુધી વ્હાઇટ રણ જ તમને દેખાશે.
જ્યાં જો યાર તમને વ્હાઈટ રન દેખાશે, સરસ મજાનો નજારો દેખાશે. ફ્રેન્ડ્સ આવીને એટલો મજા આવીને કે કાલે ભલે અમે મિસ કર્યું પણ કાલે મિસ નહીં કર્યું કે કાલનો બી નજારો અમને ખબર પડી કે કચ્છમાં રાતના પણ ચમકીલો નજારો હોય છે. સારું છે. અમારા ટૂર વાળાને થેન્ક યુ સો મચ મિતેશભાઈને કે અમને 2 વખત કચ્છનું અહીંયા રણનો એક્સપિરિયન્સ મળી ગયો. અમે 2 વાર આવી ગયા, રાતના બી આવી ગયા અને સવારના બી આવી ગયા. કેમ કે સવારનો પણ અનુભવ અલગ હતો અને રાતનો પણ અનુભવ અલગ હતો. થેન્ક યુ સો મચ કે અમને અહીંયા 2 વખત લઈ આવ્યા તો અમે બહુ ખુશ થઈ ગયા. ચલો તો ચલો હવે પાછો આપણે બસમાં બેસીને બીજી જગ્યાએ જવાનું. ઓકે ફ્રેન્ડ્સ, જોઈ લો વર્ષા મેડમ, દિવ્ય, ચંદુઆમાં, જ્યોતિઆમાં એ લોકો હવે કેમલ રાઈડ કરશે. તો એન્જોય કરો કેમલ રાઈડ. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે રોડ ટુ હેવન. તો આ પાછળ જ છે, જોઈ લો રોડ ટુ હેવન. ત્યાં જવાનું છે પણ પહેલા શું છે કે આ છે એ હોટલ રોડ ટુ હેવનની હોટલ છે, હોનેસ્ટની. પણ બધા જ નાસ્તો પાણી કરવા માટે રોકાયા છે. અને મિત્રો રોડ ટુ હેવનમાં આ ટાઈમ શું છે કે પાણી છે, સમજ્યા? નિમક નથી જમાયું, બરાબર ને મેડમ? પહેલી સાઈડ છે ને જો ઓછું છે. ક્યાં? હા પણ આમ તો આખું સુકાયેલું હોય છે. મને નથી ખબર, તમે કહો તો મને ખબર. આખું સુકાયેલું છે. આ ટાઈમ પાણી જ પાણી દેખાય છે. થોડી ઠંડી છે, હવા સરસ છે તો પણ આઈસ્ક્રીમ ઠંડક છે, ભલે તડકો છે પણ ઠંડક છે. હા, પાછું બસ ટ્રાવેલ કરવાનું છે. અને અંદર ગરદી બી બહુ છે, તો આપણે જમવાનો ક્યારે વારો આવે ખબર પડે નહીં. ને આજે રાતની પાછી આપણી 10:30 વાગ્યાની ટ્રેન છે એટલે આપણે પાછા ઘરે નીકળી હશું. હા, તો આ છે રોડ ટુ હેવન. આપણે ત્યાં જવાનું છે. જોઈલા સીધો 3-3.5 કિલોમીટર લાંબો રોડ છે ફ્રેન્ડ્સ. આ છે રોડ ટુ હેવન. પણ અહીંયા જોઈ લો, એકચ્યુઅલી શું છે કે હમણાં વરસાદ ઘણો બધો પડ્યો હતો ને એટલે અહીંયા નિમક સુકાયું નથી, પાણી જ છે બે તરફ ને વચ્ચે રોડ છે. તો આને કહેવાય રોડ ટુ હેવન. જોઈ લો આમ સ્ટ્રેટ સીધો રસ્તો છે. 31 કિલોમીટર ફ્રેન્ડ્સ સ્ટ્રેટ રસ્તો છે રોડ ટુ હેવનનો. જોઈ લો રોડ ટુ હેવન. આ છે રોડ ટુ હેવન. હવે આના પછી આપણે જશું. ગાડીઓ આવે છે, જોઈ લો, ફાસ્ટ ગાડીઓ આવે છે. ને સીધો 31 કિલોમીટર ઢોલાવીરા, જે હરપ્પન સિવિલાઇઝેશન હતું નેસ્કો દ્વારા, એનું બધું જોવાનું છે. એમ કે છે કે 5-6 હજાર વર્ષ જૂનું સિવિલાઇઝેશન જે હતું ને ઢોલાવીરા, એનું છે ત્યાં. એટલે ત્યાં શું છે પછી આખું 1-1.5 કલાક આમ ફરવાનું છે. માઉન્ટેન ઉપર નીચે કેવી રીતના રહેતા હતા, કેવી રીતના એ લોકોના વાસણ ને બધા હતા, એ બધું ત્યાં જોવાનું છે ફ્રેન્ડ. એટલે જોઈ લો બસવાળા બધા જ ઉતરી ગયા છે અહીંયા જોવા માટે. તો અમે અહીંયા ભુજ પહોંચી ગયા છે અને ભુજમાં જોઈ લો આવીને માવાની ખરીદારી કરી, એકદમ ફ્રેશ તાજો માવો. તો આ છે મલ્હાર માવા સેન્ટર. અને ગરમા ગરમ માવો છે ફ્રેન્ડ્સ. 2 કલરનો માવો છે, એક વ્હાઈટ કલર અને એક આપણે બ્રાઉન કલરનો, અને એકદમ ટેસ્ટી છે, સ્વીટ છે. તો અગર બ્રાઉન કલરનો માવો છે ને એ 400 રૂપિયા કિલો છે અને વ્હાઈટ કલર વાળો માવો છે ને 500 રૂપિયા કિલો છે. તો અમે છે ને બેવ લઈ લીધું. જો પાવના 4 ડબ્બા કર્યા છે, એટલે 1 કિલો માવો ખરીદી લીધો છે. મમ્મી માટે બી લીધો અને અમારા માટે બી લીધો. તો હવે ઘરે જઈને અહીંયા પણ માવો અહીંયા ખાવા માટે એટલો 50 રૂપિયાનો લીધો છે ને આ પાર્સલ બી 1 કિલો લઈ લીધો છે. હવે જો અમારી બેવ બસ વાળા લોકો મંડી જ પડ્યા છે માવો અંદર દુકાનની અંદર ઘૂસી ગયા માવો લેવા માટે. અને માવાલાની ખરીદી થઈ ગઈ. હા, ઘરમાં ગરમ માવો. તો ચલો હવે દિવ્યા છે ને બસમાં બેઠો છે તો એને આપી દે થોડું. બરાબર. મલ્હાર માવાની બહાર અહીંયા જોઈ લો એકદમ મસ્ત, શું કહેવાય, ચણા वालो, ममरा वालो, बेल वालो છે. तो भैया जी क्या क्या वेराइटी आपके पास बेल की? हमारे पास चना है, चना जोग्रम है, चना मसाले है, जो भी आप खाएं उसको हम बना देते हैं. कुरमुरा है, चिवड़े का बेल है, सारा बेल सब कुछ है यहाँ पे. बनाते हैं ऐसी फेल, नहीं करता है कोई फेल. अरे क्या बात है भैया जी, क्या बात. एकदम, इसीलिए नहीं किसी से कम. तो बड़े भैया कहाँ के हो आप? हम यूपी वाले, इसमें डालते हैं ऐसे ऐसे मसाले, एक बार जो खा ले टेस्ट दिल्ली तक चाले. भाई ये कमाल तो यूपी वाला ही दिखा सकता है. મિત્રો જોઈ લો અહીંયા છે બોલ બચ્ચન ભેલ વાલા. तो कम तो इधर खड़े हम, नहीं होगा ज्यादा, सेहत हमारा ज्यादा. मावा वाला दुकान सामने જ ઊભો છે. जिसको है खाना पड़ेगा बताना, खाने में मत करना कोई बहाना. पेट में होना जगह तो मत खाना बेवजह, नहीं तो बन जाएगी गैस.
चला जाए बेकार में ही कहे जहाँ जाए गए हो उधर नहीं हो पाएगा आपका ऐस लीजिए गुरु कर दो गुरु અમે ભુજની માર્કેટ ફરવા આવ્યા છે વાણિયા વાડા તો જોઈ લો આ બધે જ કપડાની માર્કેટો છે મસ્ત નાની એવી ગલીઓ કચ્છ કસાબ ને બધું એવું બધું કચ્છ બાંધણી કસાબ અહીંયા બાંધેજ કચ્છ બાંધેજ એટલે બધું જ અમે છે ને ગુલાબ હલવો ગુલાબ પાક ગુલાબ પાક લેવા માટે આવ્યા છે અને અહીંયાની માર્કેટ બી થોડી ફરી લઈએ હા. કેમ કે આપણે રાતના તો અમારા 10 બાકીના વાગે રિક્ષાવાળા જોઈ લે ત્યાં જ છે તો ચાલો અહીંયા આપણે માર્કેટ એક્સપ્લોર કરીએ અહીંયા છે જલારામ વડાપાવ સામે મસાલો બી લઈ લેશું ને હા. દાબેલી બી ખાઈ લેશું કેમ કે દાબેલી તો અહીંયા ભુજ કચ્છ આવ્યા તો દાબેલી ખાવાની અને કચ્છની બાંધણી તો ફેમસ જ છે આ બધી બાંધણીઓની દુકાનો છે જોઈ લો તો તમારે લેવી હોય તો અહીંયા તમે વાણિયાવાડા આવી શકો છો બાંધણી લેવા માટે અહીંયા જલારામ બાપાના નામે ઘણી વસ્તુ છે જલારામ ચારી જલારામ હોટલ બધું જ છે જલારામ પાર્ક તો આપણે અહીંયા ઓલું ઓખલી જોઈએ દવા બવા કૂટવા માટે તો જોઈ લો અહીંયા માર્બલની ઓખલીઓ મળે છે ફ્રેન્ડ્સ અગરબત્તીના સ્ટેન્ડ પણ છે અને માર્બલની ઓખલીઓ પણ છે અહીંયા તો હેવી જોઈએ ને માર્બલની તો ફ્રેન્ડ્સ અમે કપડાની માર્કેટ ફરીને આવી ગયા અને જોઈ લો 1 કિલો ચીકી પણ લઈ લીધી છે 200 રૂપિયા કિલો ચીકી અને આ જ ચીકી મુંબઈમાં બહુ મોંઘી મળે છે સિંગની અને દાળિયાની અને બાંધણીઓની ને ડ્રેસ મટીરિયલની દુકાનો તો ઝાઝી છે અહીંયા ભુજની અંદર ઘણી ગલીમાં એકદમ ખૂણે ખૂણે જોઈ લો ગાર્મેન્ટની દુકાનો છે મિત્રો અમે ખવડા હોટલમાં આવી ગયા છે અહીંયા જોઈ લો અહીંયા લખેલું જ છે તો ચાલો અંદર જઈએ અને અંદર જોઈએ કઈ કઈ ટાઈપની મીઠાઈઓ છે અંદર તો મીઠાઈની દુકાન તો જોઈ લો એકદમ હાઈફાઈ દેખાય છે અહીંયા તો ચાલો શારદામાસી આ બેસેલી છે લીધી મીઠાઈ તો જોઈ લો કેટલી ટાઈપની વેરાયટીઝ છે જોઈ લો શાહી ગુલાબ છે ને જોઈ લો શાહી ગુલાબ એટલા બધા જ મીઠાઈઓ છે અહીંયા કાજુ કતરી છે અને સુગંધ તો જલેબીની બી મને સુગંધ જોરદાર આવે છે સમોસા પેકિંગ થાય છે અહીંયા જોઈ લો શ્રીખંડ ને રસમલાઈ ને બંગાળી સ્વીટ્સ આ મઠ્ઠો છે કે શ્રીખંડ તો ફ્રેન્ડ્સ શ્રીખંડની વેરાયટી જોઈ લો અહીંયા કેસર છે પછી આ પર્પલ કલરનું છે ડ્રાય ફ્રૂટ્સ છે ઘણા બધા કેસર છે આ બિસ્કોપ ચીઝવાળી બિસ્કોપ ચીઝની જોઈ લો અહીંયા કેક પણ છે ઘણું બધું અહીંયા મળે છે જોઈ લો તો મિત્રો અમે માર્કેટ ફરીને આવી ગયા ઘણું બધું ફર્યા સ્વીટ્સ પણ લીધી અને અહીંયા જોઈ લો બરાબર સ્વામિનારાયણ મંદિર પાસે જ રેકડીઓ લાગી છે અહીંયા છે શ્રીનિવાસ ઢોસા સેન્ટર અહીંયા દિલ્હી વેજ પનીર મોમોસ ત્યાં છે દિલ્હી મશહૂર છોલે ભટુરે તંદૂરી નાન રોટી એટલે ઘણું બધું અહીંયા રેકડીઓ જ જોઈ લો લાઈનમાં રેકડીઓ છે તમને અહીંયાથી ઝૂમ કરીને બતાવી દઉં કે બધી લાઈનમાં રેકડીઓ છે ખાવા પીવાના જલસા જ કેમ મેડમ હા જેમ આપણે એક બી બહાર નીકળીએ એટલે ખાવા પીવાના આપણે જલસા જ હા ને એમ બી હરેક જગ્યામાં બધું બધાની જગ્યાનું ફેમસ વસ્તુ તો મળતું પોતપોતાની જગ્યાનું પોતપોતાનું કાંઈ ને કાંઈ ફેમસ તો હોય જ તો ચલો હવે મોમોસ મોમોસ આપણે તો નથી ખાવા પણ આ પણ જોઈ લઈએ આપણે ચલો ને કોમલ અહીંયા મોમોસ લઈ લીધા છે 40 રૂપીસના 6 પીસ સારા કહેવાય સાથે ચટણી મેયોનીઝ તો ચાલ ફ્રાય પણ મોમોસ પણ છે હા ફ્રાય મોમોસ બી છે આ સ્ટીમ મોમોસ છે તમારે જે ખાવું હોય બધું જ મળે છે અહીંયા તો મિત્રો જોઈ લો અમે ફરીથી અહીંયા આવી ગયા છે હોટલ હેરિટેજ પાસે જમવા માટે અહીંયાથી જમીને પછી સ્ટેશનની તરફ નીકળશું તો આજે વિચાર કર્યું છે કે આ ડિકોસ પિઝાની અંદર આપણે એન્જોય કરશું તો ચાલો ડિકોસ પિઝામાં જઈએ તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા અનલિમિટેડ અમે ઇટાલિયન ખાવા માટે આવ્યા છે પિઝા પાસ્તા ફ્રેન્ચ ફ્રાઈઝ નૂડલ્સ
જોઈ લો બધું જોઈએ અનલિમિટેડ છે, સ્વીટ્સમાં પણ છે ટોટલી અનલિમિટેડ, એ પણ માત્ર ફક્ત 280 રૂપીસમાં. એમાં પીઝા બીઝા બધું જ ઇન્ક્લુડ છે. માર્ગરીટા પીઝા જોઈ લો, અહીંયા પંજાબી આઈટમ બી છે. પંજાબી આઈટમમાં અહીંયા પનીરનું શાક છે, અહીંયા વટાણા. ये कौन सा सब्जी है? ये मिक्स वेज. और ये क्या है? ये मंचाऊ सूप है. गुलाब जामुन છે. ये क्या? दाल मखनी. फ्रेंड्स આ દાલ મખની છે, જીરા રાઈસ છે. એટલે 280 રૂપીસમાં તમારે જ્યાર સુધી ગજવું ભરાય ત્યાર સુધી તમારે ખાયા જ રાખવાનું. ઇટાલિયન પ્લસ પંજાબી. જોઈ લો અહીંયા દિવ્યાભાઈએ પ્લેટ ભરી છે. જોઈ લો વ્હાઈટ સોસમાં પાસ્તા. જોઈ લો ઘણા બધા, કેટલી બધી વેરાયટીઓ છે. અહીંયા ચીઝ બ્રેડ છે, બ્રાઉની છે, સેન્ડવિચ છે, કોર્નના સલાડ, સિંગના સલાડ, અહીંયા ચણાના સલાડ. જોઈ લો અહીંયા પોટેટોઝ વેજીસ છે, પાસ્તાસ છે ક્રીમી. જોઈ લો અહીંયા નૂડલ્સ, સોસી પાસ્તા, ચેવડો બધું જ છે અહીંયા. તો કેવું છે? ફાઇનલી આપણી ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ છે. જોઈ લો, અને ભૂત છોડી દીધું છે. હવે ખાલી સવારના બપોરના સીધા આપણે મુંબઈ. તો આજનો વિડીયો આપણે એટલો જ રાખીએ. મળીએ કાલે સરસ મજાના નવા વિડીયોમાં. અત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.